જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં ધવલભાઈ પટેલ કે જેઓ શ્રી સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ જૂનું 1966-67નું અડાવીને એવો દુરાગ્રહ સેવે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી, એ તો એક આચાર્ય છે, બરાબર, એક શ્રી કૃષ્ણના ભક્ત છે। આવી રીતે મારી મચડી અને પોતાનું જે સિદ્ધાંત છે, અપસિદ્ધાંત, તે સ્થાપન કરવાની કોશિશ કરી રહ્યા છે। આ યુટ્યુબ ઉપર એક ચેનલ ચાલે છે આ નામની, ધવલ પટેલના નામની। હવે તેઓ શ્રી પોતે પોતાની ઓળખાણ આપતા જણાવે છે કે હું સંસ્કૃત ભણેલો છું, તેમાં જૈમિની શાસ્ત્રની વાત અડાવે છે। તદુપરાંત કહેવાતી જે પશ્ચિમી ભાષા જે અંગ્રેજી ભાષામાં ઘણીવાર વાત કરે, સંસ્કૃતિ પછી વાત કરે છે, તો થોડું કંઈ ગુજરાતી બોલે છે, એમ કરીને કંઈ એવું બતાવવા માગે છે કે મારે દરેક ભાષા ઉપર પ્રભુત્વ છે। હવે આપણે એ બધી વસ્તુમાં ઊંડા ઉતરતા નથી, પણ જે મુખ્ય જે એ એમ કહે છે કે કાલુપુર મંદિરવાળા જે હતા તેઓએ કે સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ દાખલ કરેલો હતો। જૂના આ બધા મુર્દા ખોડીને આ કહેવાતા આ ભાઈને શું મળશે, ધવલભાઈને ખબર નથી, પણ હવે તેણે આ ખોતરીને તો ઊભું કર્યું છે એટલે નહીં છૂટકે આપણે જવાબ તો આપવો જ પડે। તેઓ શ્રી હવે 1966-67ની વાત અડાવીને કહે છે કે સુપ્રીમ કોર્ટની અંદર આટલા મુદ્દા કાલુપુર મંદિરવાળાએ કે રજૂ કર્યા હતા અને સુપ્રીમ કોર્ટમાંથી એવો જજમેન્ટ આવ્યું હતું કે આમાં જે મુખ્ય મુદ્દો એવો હતો કે જ્યારે આ સમગ્ર બાબતની અંદર કહેવાતા જે જાતિ છે, બરાબર, આપણે નામ દેવાની કોઈ જરૂર નથી, જેને મંદિરમાં પ્રવેશનો નિષેધ માટે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયને નહીં પણ અનેક મંદિરોની અંદરથી આવી કાયદાકીય રીતે આ જોગવાઈની એને વિરોધ થયો હતો। એટલે કે ભારતીય બંધારણ પ્રમાણે દરેક જે કહેવાતા ભારતીયોને, દરેક જાતિના જ્ઞાતિના જે પણ ભક્તો હોય તે ભગવાનના મંદિરમાં જઈ શકે અને ત્યાં તેના દેવ દર્શન કરી શકે। પણ તે સમયે અસ્પૃશ્ય ગણાતી અમુક જે જ્ઞાતિઓ હતી તો ત્યારે તેમાં પ્રતિબંધ હતો મંદિરની અંદર। તો આ બાબતની અંદર મોટું આંદોલન પણ થયું હતું અને કહેવાતા જે સમગ્ર શંકરાચાર્યના વરિષ્ઠ એવા કરપાત્રજી મહારાજ તેઓ પણ આનો વિરોધ દર્શાવ્યો હતો અને કાશી મંદિરની બી બહુ મોટો ઇતિહાસ છે, બરાબર, આપણે એ બધી વસ્તુમાં ઊંડા ઉતરવાનું નથી। આ ધવલભાઈ આ બધા ઇતિહાસ પણ જોવા જોઈએ, બરાબર, કે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ આ વસ્તુ કરી ન હતી કાલુપુર મંદિરવાળાએ। હવે એ તો હવે એણે જે ખોતરીને તો ઊભું કર્યું છે, આખો વિડીયો એણે બનાવેલો છે, તો એની અંદર જે જજમેન્ટ આવે છે તેમાં જજમેન્ટની અંદર એમ કહે છે કે જુઓ આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર પણ સ્વામિનારાયણને ભગવાન કીધા નથી। પણ ધવલભાઈ સુપ્રીમ કોર્ટની અંદર કયા મુદ્દા પર, પહેલાં એનો એજન્ડો તો જો તમે કે કયા એજન્ડા પર સુપ્રીમ કોર્ટની અંદર આ કાલુપુર મંદિર ગયું હતું। એવો થોડો મુદ્દો હતો આની અંદર કોર્ટની અંદર જોવાનો કે સ્વામિનારાયણ ભગવાન છે કે નથી, બરાબર, સ્વામિનારાયણ ભગવાન છે કે નથી એને માટે કોર્ટના ચુકાદા કરતાં તમે જેમ કહો છો પ્રમાણ એ જૈમિની શાસ્ત્રની વાત અડાવો છો, ક્યારેક પાણીની વ્યાકરણની વાત અડાવો છો, બરાબર, પણ શાસ્ત્રમાં પ્રમાણમાં ખાસ કરીને વેદાંતિઓ જે છે તે 3 પ્રમાણને મુખ્ય માને છે: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શાબ્દ પ્રમાણ। તેમાં સૌથી વધારે જે છે એ શાબ્દ પ્રમાણ, એટલે કે વેદનું જે પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે, તેને સૌથી વિશ્વસનીય અને પ્રમાણિકપણે કે દરેક આચાર્યોએ સ્વીકારેલું છે। અને એક સ્પષ્ટતા કરી દેવું કે અમો વડતાલ અને કાલુપુર મૂળ ગાદીના જે કહેવાતા સત્સંગીએ છીએ અને અમારો જે મત છે તે વિશિષ્ટાદ્વૈત મત છે અને ભગવાન શ્રી રામાનુજાચાર્યના મતને અમે અનુસરનારા છે, બરાબર। ભગવાન રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકારેલો છે, જીવ, માયા અને પરમાત્મા એ 3 તત્વોને અમે માનીએ છીએ, બરાબર, નિત્ય માનીએ છીએ। તો આ જે 3 પ્રમાણ તમે છોડી અને મારી મચડીને જે એક આખા વિડીયોની અંદર ખેંચતાણ કરી અને કોર્ટનું પ્રમાણ બતાવીને તમે એવું સાબિત કરવા માગો છો કે ભાઈ જુઓ, કોર્ટે પણ કે ના પાડી છે, કોર્ટે પણ ના પાડી છે કે સ્વામિનારાયણ ભગવાન નથી। કોર્ટની અંદર ભગવાન
છે કે નહીં તેનો મુદ્દો હતો જ નહીં. બરાબર, આપણે કીધું એ પ્રમાણે અમુક જે કહેવાતી જે જાત હતી જ્ઞાતિ તેના દર્શન અને એના મંદિરમાં પ્રવેશમાં નિષેધ માટે આ બધી સમગ્ર આખા ભારત વર્ષની અંદર ઘણી જગ્યાએ આની ચર્ચા થઈ હતી. બરાબર, એમાં આપણે અત્યારે એ કોમવાદમાં આપણે ઉતરવાનું થતું નથી. આની અંદર મોટો કોમવાદ થાય. આને એટલી પણ ખબર નહીં પડતી ધવલભાઈને કે આ તમારે નીચે પણ રીલો આવ્યો છે. બરાબર, પુષ્ટિ માર્ગની અંદર બી આપણે જોઈએ તો બધા ઇતિહાસ ખોલશું ને તો પછી તમને પણ દુખાવો થશે, દુઃખ થશે. બરાબર, એટલે માપમાં રહેજો. બરાબર, તમારા સંપ્રદાયની અંદર બી તમારા આચાર્ય વલ્ભાચાર્યજી મહારાજ તેમના પુત્ર વિઠ્ઠલનાથજીને પણ ભગવાન માને છે. કોઈ દિવસ અમે લોકોએ વિરોધ કર્યો સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ? તો ભાઈ તમે હું કામ મગજમારી કરો છો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે? ને જે તમે વાસુદેવ મહાત્માના શ્લોક અડાવો છો તેના આડા અવડા અર્થ કરો છો એ પણ નિંદનીય છે, ધિક્કારનીય છે. બરાબર, અને તેનો અમે જાહેરની અંદર વિરોધ નોંધાવીએ છીએ. તમે જે અર્થઘટન કર્યું એનું એ સમગ્ર શાસ્ત્રથી વિરુદ્ધ છે. આ તમને સ્પષ્ટ ભાષામાં કહી દીધું. તમે કયા સંસ્કૃતના આધારે, કયા બેઝના આધારે તમે આ બધા અર્થઘટન કર્યા એના આગલા વિડીયોમાં આખી વિસ્તારથી વાત કરી છે. તમે નરનારાયણ ઋષિને ઉદ્દેશીને વાત કરી, તેમાં કેટલા મોટા દોષો અનર્થો આવે છે, કાળ દર્શાવ્યો. બરાબર, દરેક વસ્તુની આપણે દરેક પાસાની તપાસ કરી, એટલે એનું અહીંયા આપણે કાંઈ વિશેષ આપણે એનું ચોળીને ચીકણું કરવું નથી. હવે તમે જે વાત કરો છો અક્ષર પુરુષોત્તમની, બરાબર, એનું ખંડનની વાત કરો છો, એને અમારે કાંઈ મૂળ સંપ્રદાય સાથે એને કાંઈ લેવા દેવા નથી. અમે અમારા અવતારા ચેનલ ઉપર ઘણા વિડીયો બનાવેલા છે અક્ષર પુરુષોત્તમનું ખંડન કરતા. બરાબર, ત્યાં તમારે જોઈ લેવા. એટલે અક્ષર પુરુષોત્તમના અમે કાંઈ અનુયાયી નથી. એટલે કે અમે તો ફક્ત ને ફક્ત તમે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નહીં પણ એક જે આચાર્ય અને ગુરુ તમારા તમે કે શ્રદ્ધાથી એને ભગવાન માનો, તમને કંઈ વાંધો નથી, પણ શાસ્ત્ર પ્રમાણે નથી ને ફલાણું ને ઢીકણું કોર્ટની અંદર આ જજમેન્ટ આવેલું છે, આમ તેમ બધી તમે વાત કરો છો. એટલે તેને અમે સખત પ્રમાણમાં આ તમારી આ જે પ્રવચન છે તેને અમે નિંદનીય કરીએ છીએ. બરાબર, એને માનીએ છીએ. આ પ્રવચનની અંદર તમે સમગ્ર જે કહેવાતા હિન્દુ સમાજને દિશાભ્રમ કરી અને ખોટી દિશાએ તમે લઈ ગયા છો. ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વયં હતા, સાક્ષાત પુરુષોત્તમ હતા. શ્રી કૃષ્ણ દેવકીનંદનનો બીજો અવતાર હતો એવો હમણાં તમે સાબિત કરીને આપીશું. બરાબર, ભગવાન વેદ વ્યાસના વચન સહિત. હવે તમે જે પહેલાં એની વાત વિવાદ કરી અને કોઈ એક કોમેન્ટ આવી હતી, કોમેન્ટની અંદર તમે બહુ ખેંચતાણ કરી, તે એ કહેવાતા એ ભાઈ એમ કહે છે કે અમારે તો ફક્ત ને ફક્ત વચનામૃતને કે હેપ્પી કુમાર નામના હેપ્પી કુમાર નામના કોઈ છે એ કોમેન્ટ કરી હતી કે ભાઈ અમે કશાને માનતા નથી, વેદ પુરાણ ઇતિહાસને નથી માનતા, કોઈને નથી માનતા, અમે ફક્ત વચનામૃતને માનીએ છીએ. એમ કરીને તમે જે લાંબુ ચોળીને ચીકણું કર્યું, તમે કહો નહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફક્ત શિક્ષાપત્રી મુખ્ય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ લખી છે, આમ તેમ કરીને તમે જે બધી વાત અડાવો છો. પણ તમે વચનામૃત કોઈ દિવસ જોયું છે? તમે વચનામૃત કોઈ દિવસ વાંચ્યું છે? વચનામૃત તમે જોઈને વાંચ્યું હોય ને તો આટલું ચોળીને ચીકણું કરો જ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર લગભગ 92 જેટલા જે શ્લોકો છે તે વેદ પુરાણ ઉપનિષદો ગીતા ભાગવત તેના અનુસંધાન લઈને એના સંદર્ભ ટાંકીને જ સમગ્ર વચનામૃત કીધેલા છે. અને વડતાલના 18મા વચનામૃતની અંદર તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયના જે અભિષ્ટ 8 શાસ્ત્ર જે કીધા તેની અંદર 4 વેદને ગણાવેલા છે. બરાબર, પછી બીજા નંબરની અંદર વ્યાસ સૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા, પછી વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, વિષ્ણુ સહસ્ત્રનામ, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ બધા એવા 8 શાસ્ત્રની ચર્ચા કરેલી જ છે ભગવાન સ્વામિનારાયણની અંદર. કોઈ માણસ વચનામૃતની ઓથ લે કે શિક્ષાપત્રી એકલી ઓથ લે કે સત્સંગી જીવન લે, ગમે ત્યાં સત્સંગી જીવનની અંદર બી આ વસ્તુ આવે છે. અને સત્સંગી જીવન ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતિ પ્રમાણિત કેમ ગણાય છે કે સમગ્ર શિક્ષાપત્રી સત્સંગી જીવન 4થું પ્રકરણ 44મા અધ્યાયની અંદર સમગ્ર શિક્ષાપત્રી પણ સતાનંદ સ્વામી એને આવરી લીધેલી છે. માટે અતિ પ્રાચીન જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશ્વસનીય ગ્રંથ હોય તો આ શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત, આ ત્રણના આધારે જ કોઈ પણ સાંપ્રદાયિક જે સિદ્ધાંતનો જે નિર્ણય તે લેવામાં આવે છે. અને કોઈ જે એકાદ આવા હરિભક્તો કહેવાતા કયા સંપ્રદાયને તો આપણે ખબર નહીં, હેપ્પી કુમારની તમે જે વાત કરો છો એ જે વાત કરે છે તો અમે પણ એને માનતા નથી. બરાબર, એ વસ્તુમાં તમે પણ સહમત નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ તો આ વસ્તુ ક્યારેય કીધી જ નથી. અને જે ભગવાનના વચન છે આ શિક્ષાપત્રીની તમે વાત કરો છો તો શિક્ષાપત્રી ઉપર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી
હવે તમે એક બાજુ એમ કહો છો કે શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયથી અતિ વિશ્વસનીય છે અને સહજાનંદ સ્વામી જાતે લખી, પણ અમારા સંપ્રદાયના કાંઈ પણ તમે ગ્રંથ લો તો અમારા સંપ્રદાયનું મૂળભૂત જે સાહિત્ય તમે લો તો અમારા સિદ્ધાંત અનુસાર તમારે એનું અર્થઘટન કરવું પડે, બરાબર. તો ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં જાતે સતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમે આ શિક્ષાપત્રી ઉપર એક ટીકા ભાષ્યની રચના કરો. તો સતાનંદ સ્વામી અર્થદીપિકા નામની ગુણ ગંભીર જે ટીકા ભાષ્યની રચના ગઢપુરની અંદર ભગવાનની આજ્ઞાથી 34 દિવસની અંદર સમગ્ર આજ્ઞાથી અર્થદીપિકા ગ્રંથ પૂરો કર્યો અને ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કર્યો. તો ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર આખો ગ્રંથ વંચાવ્યો અને કીધું કે આની અંદર જે સતાનંદ સ્વામી કાંઈ લખ્યું છે તે મારા હૃદયનો રગત અભિપ્રાય છે. એટલે કે શિક્ષાપત્રી તમારે સમજવી હોય તો અર્થદીપિકા ખાસ વાંચવી પડે. બીજી જે ટીકા છે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય, પછી આચાર્ય થઈ ગયા ભગવત પ્રસાદજી મહારાજ તેને શિક્ષાપત્રી ભાષ્ય ઉપર એક ટીકાની રચના કરી છે. એટલે આ 3 મુખ્ય શિક્ષાપત્રી પર જે ટીકા છે તેનું સમગ્ર એક પુસ્તક આજથી લગભગ 100-125 વર્ષ પહેલાં વડતાલથી પ્રકાશિત થયું હતું. તો એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણે જે શ્લોકો લખેલા છે તો કયા કયા ગ્રંથની અંદર એના શું પ્રમાણો આવે છે, તો 346 જેટલા શાસ્ત્રના પ્રમાણ આપવામાં આવેલા છે. કદાચ તમે 346 શાસ્ત્ર કદાચ તમે સાંભળ્યા પણ નહીં ને તમને ખબર પણ નહીં તો તમને ગેરંટી આપો, કારણ કે તમે જે પ્રમાણે સ્કંદ પુરાણની વાત કરી હાસ્યાસ્પદ એ પ્રમાણે મને લાગે છે કે તમારું એમાં કંઈ ગજું છે નહીં, બરાબર. તમારા ગજાબાદની વાત છે. એટલે 346 શાસ્ત્રનો સાર રૂપે આ શિક્ષાપત્રી લખવામાં આવી. સમગ્ર શાસ્ત્રનો સાર શિક્ષાપત્રી કીધી. તમને વચનામૃતની વાત કરી તો જે 8 શાસ્ત્ર હતા તેમાં કાંઈ સંશય ઊભો થયો હોય તો ભગવાન શ્રીજી મહારાજ પોતે ભર સભાની અંદર આ નંદ સંતો પ્રશ્ન કરે તો એનો પ્રત્યુત્તર ભગવાન શ્રીજી મહારાજ આપતા હતા અને નંદ સંતો તેનું સંગ્રહ કરતા હતા. એટલે ભગવાનના વચનરૂપી અમૃત એટલે વચનામૃત 10 વર્ષના ગાળામાં સંગ્રહિત થયેલો ગ્રંથ છે અને ભગવાન શ્રીજી મહારાજે સ્વયં એ ગ્રંથ હતો તેને જોયો છે, તપાસેલો છે. એવું લોયાના 7મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો નિત્યાનંદ સ્વામી કે વચનામૃતનું પુસ્તક લાવ્યા, શ્રીજી મહારાજે જોયું, પછી કીધું કે આજે ભારે ભારે પ્રશ્ન ઉત્તર કરો. એટલે 4 નંદ સંતો ભગવાન શ્રીજી મહારાજની જે પરાવાણી છે તે એનું લેખન કરતા હતા અને એ વચનામૃત હતા તે ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં જાતે વાંચતા હતા, બરાબર. એટલે એ પણ અતિ પ્રમાણિત છે સંપ્રદાયનો ગ્રંથ. અને સત્સંગી જીવન તો સતાનંદ સ્વામીને ભગવાને આજ્ઞા કરી હતી. ત્રિકાલદર્શી મૈત્રી ઋષિનો અવતાર એવા સતાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી હતી. તેને પણ શ્રીજી મહારાજે પોતે પોતાની હયાતીની અંદર જોઈ તપાસેલો છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું કાંઈ રહસ્ય જાણવું હોય તો 3 શાસ્ત્ર મુખ્ય છે. તેમાં શિક્ષાપત્રીની તમે જે વાત કરો છો તો શિક્ષાપત્રી ઉપર જે ટીકા ભાષ્યની રચના છે તે ખાસ જોવી, બરાબર. તેમાં કૃષ્ણની તમે વાત આવે છે, પણ હું તમને એક પ્રશ્ન પૂછું છું. તમે દેવકીનંદન કૃષ્ણ કર્યા કરો છો, પણ શ્રીમદ ભાગવત પુરાણ તમે વાંચો તો ભગવાન શ્રી કૃષ્ણ દેવકીનંદનનો જન્મ પહેલાં પણ આ શબ્દ ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ થયેલો છે. જેમ કે ભરતજીના ચરિત્રની અંદર પણ કૃષ્ણ નામ આવે છે, કે પ્રહલાદ ધ્રુવાદિકના ચરિત્રની અંદર પણ કૃષ્ણ નામ આવે છે. તો પછી આ કૃષ્ણ નામ કોના પર ઘટિત કરવું આપણે? યોગરૂઢ નામ તમે ફક્ત આ દેવકીનંદન શ્રી કૃષ્ણ પર આ નામ યોગરૂઢ કરવા જશો તો બહુ મોટો શાસ્ત્રમાં બાધા આવશે. અનાદિ જે શ્રી કૃષ્ણ જે છે જે ગોલોક મધ્ય અક્ષરધામ તે શ્રી કૃષ્ણને ઉદ્દેશીને નામ કહેવામાં આવેલું છે, બરાબર. શ્રી કૃષ્ણ અમે તમને પાછી સ્પષ્ટતા કરી દઈએ કે ભગવાન શ્રી રામાનુજાચાર્યના જે મત છે, સિદ્ધાંત છે, તેને અનુસરનારો છે અમારો મૂળ સંપ્રદાય. એટલે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે પંચરાત્ર જે તંત્ર છે તેની અંદર મુખ્ય કહેવાતા જે 5 બરાબર રૂપો તેને સ્વીકારેલા છે. પરરૂપ છે, વિભવ છે, અંતર્યામી, અર્ચા અને વિભવ. એટલે 5 રૂપની અભિન્નતા કીધેલી. એટલે ભગવાનનું જે પરરૂપ છે જે એની અંદર બિરાજમાન જે અક્ષરધામાધિપતિ પોતાના દિવ્ય સિંહાસન ઉપર રાધાલક્ષ્મી વિશિષ્ટ છે એવા જે શ્રી કૃષ્ણ એ વાસુદેવ મહાત્મય ગ્રંથ વાંચજો 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક. એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ગોલોક ધામની મધ્ય અક્ષરધામ આવેલું છે. એની વાત કરવામાં એ ટોપિક પછી લઈએ તો એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે, બરાબર, એના સમગ્ર અવતાર થાય એવું ભગવાન વેદવ્યાસે વાસુદેવ મહાત્મય 18મો અધ્યાય વાંચજો તો સ્પષ્ટ રીતે વાસુદેવ ભગવાન કહે છે કે હું જેમ કે સમગ્ર અવતાર ધારણ કરું તેમાં રામ છે, કૃષ્ણ છે અને સ્વામિનારાયણ ભગવાનના અવતારની વાત બી 42, 43 અને 44 3 શ્લોકની અંદર કરેલી છે. એટલે પહેલાં શાસ્ત્રનું આગળ પાછળનું અનુસંધાન તમે જો, બરાબર.
તમે ફક્ત તમે જ્ઞાતા નથી, હિન્દુ સંસ્કૃતિને દરેક સંસ્કૃત પણ જાણે છે, બરાબર. એટલે અર્થઘટન તમે કરો છો. એટલે અમે તો સ્વામિનારાયણ સંપ્રદાયનું અર્થઘટન ગુજરાતી લાવતા જ નથી. તમે સસ્તું સાહિત્ય જોજો, તેની અંદર પણ સ્પષ્ટ રીતે 44મા શ્લોકની અંદર વાત આવે. હું તમને પછી વાત કરીએ. પણ કહેવાનું તાત્પર્ય કે તમારે શિક્ષાપત્રીના કોઈ પણ શ્લોક હોય કે તમે મન ગણિત અર્થઘટન કરો એ કદાપી કોઈને માન્ય નથી ને અમને તો માન્ય છે જ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાહિત્ય છે, બરાબર, એનો તમે ઉપયોગ કરો તો સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત સ્થાપન કરેલા છે એને અનુસાર જ તમારે એનું અર્થઘટન કરો તો એને માન્યતા મળે. એટલે અર્થદીપિકામાં બી તમે અમુક જે ઠીકડા મારો છો, બરાબર, એ તો પછી કયા પ્રસંગ મળશે ત્યારે એની વિસ્તારથી ચર્ચા કરીશું. એટલે શિક્ષાપત્રી શ્લોક 108 ભગવાન શ્રીજી મહારાજ જે કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, બરાબર, ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાર્ભિભાવ કારણ. આ શ્લોકની ટીકાને અંતે સતાનંદ સ્વામી છેલ્લા 2 લાઈનની અંદર લખે છે કે જે અક્ષરથી પર જે આ શ્રી કૃષ્ણ કીધા એ જ આ સાક્ષાત સ્વામિનારાયણ છે એમ કે. એટલે ભગવાનનું જે મૂળ રૂપ જે કીધું અક્ષરધામાધિપતિનું એ અને આ મારા ગુરુ ભગવાન સ્વામિનારાયણ એ બેની વચ્ચે અભિન્નપણું કીધું સતાનંદ સ્વામીએ. આ તો અમારા સંપ્રદાયની વાત થઈ તો તમે માનો નહીં, બરાબર. તો તમે કહો કે નહીં, આ વસ્તુ અમે નથી માનતા કદાપી, કે ભગવાન વેદવ્યાસના વચન લાવો તો ભગવાન વેદવ્યાસના વચનની તમને વાત કરી દઈએ, બરાબર. તો સૌપ્રથમ તો શ્રીમદ ભાગવતનો 3જો સ્કંદ 4થો અધ્યાય, તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે પોતાના ધામની અંદર, ગોલોક ધામની અંદર ગમન કરવાના હતા, સ્વેચ્છાથી પોતાનો જે દેહ ત્યાગ કરવાના હતા, ત્યારે પોતાનું જે જ્ઞાન હતું તે પોતાનાથી અણુ પણ કે ન્યૂન નહીં એવા ઉદ્ધવજીને આપ્યું. અણુ ન્યૂન નહીં એટલે કેવી રીતે? તો ગુણે કરીને ન્યૂન નહીં એવા જે આત્મનિષ્ઠા, સ્વધર્મ આદિ ગુણે સંપૂર્ણ સમગ્ર વેદના જ્ઞાતા એવા ઉદ્ધવજી છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતાનું જ્ઞાન આપ્યું, એટલે કે પોતાની ધર્મધુરા આપી, પોતાનું આચાર્ય પદ ઉદ્ધવજીને આપીને આજ્ઞા આપી, આદેશ આપીને કહ્યું કે તમે હવે આ મારું જ્ઞાન લઈને તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ અને જે મુમુક્ષુ આવે તેને આ મારું જ્ઞાન આપજો. એટલે ભગવાનની ચરણ પાદુકા લઈને, ચાખડી લઈને ઉદ્ધવજી હતા તે પોતે બદ્રિકાશ્રમની અંદર ગયા. આવું ભાગવતની અંદર લખવામાં આવ્યું છે. એકાદશ સ્કંદની અંદર પણ આ વાત છે, બરાબર. અને તમને વાત કરી 3જા સ્કંદ 4થા અધ્યાયની અંદર આખી વસ્તુ છે જ. એટલે જે ભગવાને જે આચાર્યપદ આપ્યું હતું તે આચાર્યપદ ઉદ્ધવજી પોતે બદ્રિકાશ્રમની અંદર ગયા. પછી ભગવાનની આજ્ઞાથી ઉપર જે મુમુક્ષુ આવ્યા કે પછી પોતે સ્વેચ્છાથી જે રાજાઓને ઉપદેશ આપ્યો એ સમગ્ર વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાય સાહિત્ય, ખાસ કરીને જોઈએ તો શ્રી હરિદિગ્વિજય અને શ્રી હરિલામતાની અંદર લખેલું છે કે ભગવાનના શ્રી કૃષ્ણ, દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનના આદેશથી ઉદ્ધવજીએ કોને કયા રાજાને જ્ઞાન આપ્યું ને કયા રાજાનો ઉદ્ધાર થયો તેની સમગ્ર નોંધ અમારા જે કહેવાતા આપતા પુરુષ, જે જ્ઞાતા ત્રિકાલદર્શી, જે નિત્યાનંદ સ્વામી આદિ જે થઈ ગયા તો એ હરિદિગ્વિજયની અંદર એની નોંધ લીધી પહેલાં 2જા ઉલ્લાસની અંદર, બરાબર. સંશયો તો વાંચી લેજો. હવે એ ઉદ્ધવજી હતા તે નરનારાયણ ઋષિની સેવામાં હતા. આ બાજુ ધર્મદેવ ભક્તિ માતા નારદજી આદિક હતા. જ્યારે ભારત ખંડમાંથી મરીચ્યાદિક ઋષિ આવે છે ત્યારે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ પૂછે છે કે ભાઈ ભારત ભૂમિમાં હાલ અત્યારે કઈ પરિસ્થિતિ છે? ત્યારે એ લોકો સમગ્ર ભારતની અંદર જે ધર્માચરણ ચાલે છે તેની સમગ્ર વૃત્તાંત ભગવાન શ્રી નરનારાયણ ઋષિને કહે છે. અરે ભગવાનની ઈચ્છાથી સ્વયં જે ઉદ્ધવાદિકની જે નારાયણાદિકની સભાની અંદર ભગવાન શ્રી નરનારાયણના વચનામૃતની અંદર જે સમગ્ર સભા હતી તે ભગવાનનું મુખપાનમાંથી નીકળતો વચનામૃતનું એની અંદર તલ્લીન થઈ ગઈ હતી. ત્યારે દુર્વાસા ઋષિ આવે છે અને ઘણીવાર પાછળ ઊભા રહે છે, પણ તેમને એમ થાય છે કે આ બધા ઋષિઓ ઉદ્ધત થઈ ગયા છે અને મને મારું સન્માન નથી કરતા. ત્યારે ઉદ્ધવ આદિક જે હતા ભક્તિ ધર્માદિકને સમગ્ર સભાને આ દુર્વાસા ઋષિ શ્રાપ આપે છે કે તમે જાઓ, તમે ઉદ્ધત થઈ ગયા છો, માટે તમે કે ભરતખંડને વિશે તમે મનુષ્ય દેહને ધારણ કરજો અને અસુરો થકી કે મહાપીડાને કે પામજો. ત્યારે ધર્મદેવાદિક હતા, ઉદ્ધવાદિક હતા, તેણે વાસ્તવિકતા કીધી અને દુર્વાસા ઋષિને વિનવીને કીધું કે અમે તો ભગવાનના વચનની અંદર ભગવાનના વચનામૃત પાન કરતા હતા, એટલે અમને ખબર જ નહીં રહી, અમે અજાણતાથી તમારો છે અપરાધ કર્યો, માટે અમને અપરાધ ક્ષમા કરો તમે. ત્યારે દુર્વાસા ઋષિ ના પડે છે કે મારો શ્રાપ મિથ્યા ન થાય, પણ આ જે અનુગ્રહ હું કરું છું નરનારાયણ ઋષિ પણ
મારા શાપની અંદર આવી જશે. એ નરનારાયણ ઋષિ જે છે તે પણ કે ભરતખંડને વિશે અવતાર ધારણ કરશે અને મારા શાપમાંથી કે તમને સમગ્રને કે મુક્ત કરાવશે. આ વાત છે તે સત્સંગી જીવનની અંદર લખેલી, ભક્ત ચિંતામણીની અંદર લખેલી, શ્રી હરિદિગ્વિજયની અંદર લખેલી છે. હવે તમે એમ કહેશો કે આ તો ભાઈ તમારા સંપ્રદાયના ગ્રંથની અંદર લખેલી, એને કોણ માન્ય કરે? આ સમયે વાસુદેવ મહાત્મ્ય લેવું પડે. 18મો અધ્યાય જો 42, 43 અને 44 એમાં છે. 44માં શ્લોકની અંદર સ્પષ્ટ રીતે જે લખેલું મુનિ શ્રાપો, બરાબર, એ મુનિઓને જે શ્રાપ થયો તેમાં ઉદ્ધવજીનું નામ પણ લખેલું. તો એ શ્રાપ થકી એમ કે ભગવાન શ્રી નારાયણ મુનિએ આ દરેકને શું કર્યું? આ શ્રાપથી મુક્ત કર્યા. એ કયો શ્રાપ હતો? એ આ બદ્રિકાશ્રમની અંદર જે દુર્વાસા ઋષિનો શ્રાપ થયો હતો તેમાંથી મુક્ત કર્યા. બરાબર, આખી વસ્તુ ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવી છે. પાછા એના અર્થના અનર્થ નહીં કરતા કે તો નરનારાયણ ઋષિ હતા એટલે આમ તે તમને બધો કાળ બી મેં કીધો. બરાબર, આગલા 2 શ્લોકની અંદર. એટલે પાછું ઈષ્ટને પેશન્ટ નથી કરવું મારે, એટલે દળેલું પાછું દળવું નથી. એટલે એકનું એક વારે ઘડી રિપીટ ન થાય, પુનરાવૃત્તિ દોષ આવીને ઊભો રહી. હવે એટલે જે આ સમગ્ર ભગવાન વેદવ્યાસના વચન છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ તો આજથી 5000 વર્ષ પૂર્વે ભગવાન દેવકીનંદન જે શ્રી કૃષ્ણ નારાયણ છે તેની આજ્ઞાથી આ સંપ્રદાયની રચના થયેલી છે. ને સાક્ષાત જે ઉદ્ધવજી હતા તેને આ શ્રાપ થયો દુર્વાસાનો, તે રામાનંદ સ્વામી રૂપે આ ધરા ઉપર જન્મ ધારણ કર્યો. અને નરનારાયણ ઋષિ હતા તે સ્વયં જાતે સજાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા. બરાબર, દેવકીનંદન શ્રી કૃષ્ણ જે છે તેનો અવતાર પણ ભાગવતની અંદર અને મહાભારતની અંદર આ નરનારાયણ ઋષિમાંથી દર્શાવેલો છે. કદાચ તમને આ વસ્તુ મારા બહુ વચન આંકડા લાગશે, કારણ કે તમે અંશા અવતારને, પૂર્ણ અવતારને, બધી કલા અવતારની ઘણી વાત કરો છો. એટલે કદાચ તમને આ વસ્તુ મારી વચન મારા તમને હું ફીટ બેસે એવા નથી, પણ સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતની અંદર અને મહાભારતની અંદર લખેલું છે કે જે નરનારાયણ ઋષિ છે તેમાંથી અર્જુન અને શ્રી કૃષ્ણ દેવકીનંદનનો અવતાર પણ આ 2 ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસે દર્શાવેલો છે. એ નિર્વાદ બાબત છે તે એની અંદરથી આ ભગવાન શ્રી સજાનંદ સ્વામી હતા, તેનો અવતાર થયો જ. બરાબર, એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર કહીએ કે નરનારાયણમાંથી બીજો અવતાર થયો, એમાં કોઈ શાસ્ત્રીય બાદ આવતો નથી. એના માટે આ સ્પષ્ટતા તમને કરી નાખી. એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ છે એવું ભગવાન વેદવ્યાસના વચન તમને કીધા. ને આ સમગ્ર વસ્તુ અમારા સંતોએ નોંધેલી છે. તેમાં ગોપાળાન સ્વામી જે પ્રખર વિદ્વાન હતા તેણે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર જે ભાષ્ય કરેલું છે, જેમ કે ઉપનિષદો છે, વ્યાસસૂત્ર છે, શ્રીમદ ભગવદ્ ગીતાને ભાગવત. તો ભાગવતના 10મા સ્કંદના 50મા અધ્યાયમાં 10મો શ્લોક છે, અનોન્યોપી ધર્મ રક્ષાય તેવાળો શ્લોક જે છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાન જરાસંઘ સાથે યુદ્ધ કરે ત્યારે વિચારે છે કે ભાઈ મારી સમગ્ર આવડતા તો આ અસુરોના સહાની અંદર હું વ્યતીત થઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ત્યારે પોતે બીજો અવતાર, બીજો જન્મ લેવા માટે જે સંકલ્પ કરે છે, તો અમારા કહેવાતા ગોપાળાન સ્વામીએ પોતે આ ભાગવતની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે બીજો અવતાર કોઈ નહીં. તારા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથના આ 18મા અધ્યાયના 42, 43 અને 44 શ્લોક ટાંકી અને આ સંદર્ભ ટાંકેલું છે કે એ બીજા કોઈ નહીં, સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર ભગવાન સ્વામિનારાયણ છે. અને એકાદશ સ્કંદનું પણ એક પ્રમાણ ટાંકેલું છે. બરાબર, એની ચર્ચા ઘણીવાર આગળ કરી એટલે હું વધારે કરતો નથી. એટલે ને આ વસ્તુ સમગ્ર કાશી પંડિતોએ પણ માન્ય કરેલી છે. 150 જેટલા કાશી પંડિતો હતા, તેણે પણ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, સમગ્ર વસ્તુ જોઈ છે. અને આજથી લગભગ 70 અધિક વર્ષ પૂર્વે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર કહેવાતા કૃષ્ણશંકર શાસ્ત્રી જે ભાગવતના રસિક હતા, બરાબર, તેઓ શ્રીએ પોતાએ ભાગવતનું જે સંકલન કરેલું છે તેની અંદર પણ આ ગોપાળાન સ્વામીનું ભાગવત આવી જાય છે. બરાબર, જોઈ લેજો, વિશ્વાસ નહીં હોય તો. અને ભગવત પ્રસાદજી મહારાજની ભક્તરંજનની ટીકા, તેની અંદર પણ આ શ્લોકો ટાંકીને આ જ વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે. દરેક પંડિતોએ માન્યતા આપેલી છે. કહેવાતા હાલના, બરાબર, મોટા અદ્વૈતી જે ભાગવતના વક્તા પૂજ્ય ડોંગરે મહારાજ, જેને આપણે સંત શિરોમણી પણ કહીએ છીએ, ડોંગરેજી મહારાજે પણ સ્પષ્ટ રીતે આ વાત કીધી કે ભાઈ જાય જે ધર્મદેવ ભક્તિ થકી જેમ કે ભગવાન સ્વામિનારાયણનો કે અવતાર થયો છે, ભગવાનને ભગવાન તરીકે સ્વીકારે છે, એવો વિડીયો વાયરલ થયો. અવતાર ચેનલ પર જોઈ લેજો, એક વિડીયો હમણાં જ બનાવેલો છે એ ડોંગરેજી મહારાજનો.
એટલે ડોંગરેજી મહારાજ જેવા પણ સ્પષ્ટતા કરેલી બરાબર, શાસ્ત્ર પ્રમાણ બી તમને આપ્યા બરાબર, શાબ્દ પ્રમાણ. પછી આ જે કહેવાતા મોટા સાધુ મહાત્માએ કીધું તે, પંડિતોએ કીધું તે, તદુપરાંત હાલના જે રામાનુજાચાર્યને કહેવાતા કમલાકાંત ત્રિપાઠી, તેઓ પણ સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત છે. 3 વર્ષ લગીને તેઓએ આ ભુજના સાધુ વિદ્યાર્થી સાધુને ભણાવેલા છે. એઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સમગ્ર શાસ્ત્રનું અધ્યયન કરેલું છે. તેઓ શ્રી પણ સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ ભગવાન માને છે. સંપ્રદાયને પણ સનાતન અને વૈદિક માને જ છે બરાબર. તો પછી તમે શું કામ ખાલી ચોળીને ચીકણું કરો છો? આ અજાસ્તન જેવું છે બરાબર. આમાં કંઈ તમને અંદર દૂધનું સૂખ નહીં આવે, પાણી વલોવાથી માખણ ન નીકળે. તેમ આ બધી વસ્તુ ખાલી આ તમે જે કરો છો, ગગન પુષ્પ જેવી વાત છે આ બધી તમારી. ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ છે બરાબર. સમગ્ર શાસ્ત્ર આધારે સમગ્ર પંડિતોએ દરેકે સ્વીકારેલું છે. હા, તમે નહીં સ્વીકારો, તમે કંઈ જબરજસ્તી તમને નથી કરતા કે તમે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન સ્વીકારો, પણ તમે આળા અવળાદ કરીને મારી મચડીને કોર્ટનું કે જજમેન્ટ આવું છે, પહેલાં એમ કીધું છે, નહીં એ તો ભગવાન છે જ નહીં, એ તો આચાર્ય છે, તો આમ છે ને તો ફલાણું છે ને ઢીકણું છે, એટલે અમારે નહીં છૂટક્યા વાત કરવી પડી બરાબર. તમને શાસ્ત્ર પ્રમાણ પણ આપ્યા. એટલે આ બધી વસ્તુ ખાસ જોઈને તમે જે અક્ષર પુરુષોત્તમનું જે ખંડન કરો છો એ બી મોટી હાસ્યાસ્પદ વાત છે. કારણ કે હાલના કહેવાતા જે ઉત્તર ભારતના જે રામાનુજાચાર્ય વાસુદેવ આચાર્ય જે છે, તો તેઓ શ્રી અને તેમના શિષ્ય જે રાઘવાચાર્ય, કમલાકાંત ત્રિપાઠી આદિ કે મળીને અક્ષર પુરુષોત્તમ વિરુદ્ધ એક પુસ્તક બહાર પાડી છે બરાબર. અપસિદ્ધાંત નિરાશ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. અપસિદ્ધાંત નિરાશ, એની અંદર સ્પષ્ટ રીતે એ લોકો લખે છે કે અક્ષર પુરુષોત્તમે મોટે ભાગનો અંશ જે છે તે વલ્લભાચાર્યના જે સિદ્ધાંત છે તેને અનુસારે આખું અક્ષર પુરુષોત્તમે કે દર્શન તૈયાર કરેલું છે. તો તમે જે એનું ખંડન કરો છો તો તમારા મતનું જ ખંડન થાય નહીં. આ તો મને બહુ મોટો વિચાર આવ્યો કે આ તો તમે તમારા મતનું જ ખંડન કરો. આ તો પેલા જેવી વાત છે કે જે ડાળી પર પોતે બેઠા છે તેને કાપવાની વાત છે. આ મારા શબ્દ નથી બરાબર. અપસિદ્ધાંત પરિહાર નામનું પુસ્તક છે, વાંચી લેજો બરાબર. અને વિશ્વાસ નહીં હોય તેની PDF પણ છે અને મળે પણ છે, તો મંગાવી લેજો, વાંચજો. એમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું અક્ષર પુરુષોત્તમવાળાએ મોટે ભાગનો ઘણો અંશ જે છે તે વલ્લભાચાર્યજી મહારાજ એ જે સિદ્ધાંત સ્થાપન કર્યો તેમાંથી આ લોકોએ લીધેલો છે. એટલે પહેલાં તમે જે પણ ખંડન કરો છો અક્ષર પુરુષોત્તમવાદી કોઈનું બી, તો શાસ્ત્ર પહેલાં અભ્યાસ તો કરો તમે કે ભાઈ અંદર શું સિદ્ધાંત છે શું નહીં. બસ એકઈ વસ્તુ મગજમાં ફિટ કરે કે બસ આનું ખંડન કરવું. આગળ તમને વાત કરી તે પણ દલા તલવાડી જેવી વાત છે તમારી. પૂર્વ પક્ષ બી તમે રજૂ કરો અને એનું ખંડન બી તમે કરો. બસ ખંડન જ કરવું છે, કોઈનું મંડન તો તમારે કરવું જ નથી બસ. એટલે માપમાં રહું તો સારું છે બરાબર. ખાસ કરીને ધવલભાઈ પટેલ હવે એમાંથી જે એ ચેનલ પર ધવલભાઈ બોલે છે કે કોણ બોલે આપણે તો ખબર નથી, આપણે કોઈનો પરિચય પણ નથી. પણ એના પર એક બી વિડીયો હરિભક્તોએ મને લિંક મોકલી, મેં જોયું. બધાએ કીધું કે ભાઈ આનું કંઈ સ્પષ્ટીકરણ કરો તમે. ભાઈ મેં એ લોકોને સ્પષ્ટતા કરી કે ભાઈ વાસુદેવ મહાત્માની અંદર લખેલું છે ને કદાચ એ નહીં માને ધવલભાઈ, તેમાં આપણે કંઈ હાનિ થતી નથી. આપણો સિદ્ધાંત તો શાસ્ત્ર અનુસારને દરેકે માન્ય કરેલો છે. ભાઈ ધવલભાઈ એક નહીં માને તો ભલે ધૂળ લગાડવા વગાડતા હતા એની ચેનલ પર યુટ્યુબ ઉપર બેઠા એનાથી કે આપણો સિદ્ધાંતમાં કંઈ પરિવર્તન થવાનું નથી. કારણ કે જે શાસ્ત્રને જાણકાર જે જ્ઞાતા છે એ સમગ્ર પંડિતોએ પણ સ્વીકારેલો છે. એનું અર્થઘટન કાંઈ તમારે જોવું હોય તો સસ્તું સાહિત્ય છે બરાબર. એમાંથી જે ગુજરાતી પડેલું છે વાસુદેવ મહાત્મામાંથી એ જોઈ લેજો. પાછા તમે તો કહો કે મને તો વાસુદેવ મહાત્મા ગ્રંથ નહીં દેખાતો અહીં કે સ્કંદ પુરાણની અંદર આમ તેમ આ બધી જાહેરની અંદર બોલો એ હાંસીને પાત્ર તમે થાવ છો વિદ્વાનની આગળ. આમાં તમારી અજ્ઞાનતા તમે પ્રદર્શિત કરો છો બરાબર. મેં આગલા વિડીયોમાં દરેક વસ્તુની ચર્ચા કરેલી જ છે કે કેટલું મોટું સ્કંદ પુરાણ છે, 80,100 શ્લોકનું એની અંદર વિષ્ણુ ખંડાનું, તેની અંદર વાસુદેવ મહાત્મા 32 અધ્યાયનું આવ્યું છે. એ વાસુદેવ મહાત્મા ગ્રંથ જે છે તે સમગ્ર સનાતન વૈદિક એકાંતિક ધર્મ જે કેવું તે એ ધર્મનું પ્રતિપાદન કરનારો એ જ છે ગ્રંથ. હવે તમે એક વસ્તુ પાછી એમ કીધી બરાબર કે ભાઈ તમારે તો ગોલોકધામમાં જ જવાનું છે અને ત્યાં જઈને કે ભગવાનની સેવા કરવાની, શ્રી કૃષ્ણ ભગવાનની સેવા તમે મુક્તિ માની છે બરાબર છે. શિક્ષાપત્રીમાં 121 શ્લોક લખેલો છે. પણ એની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું 121મી ટીકા જોઈ લેજો સતાનંદ સ્વામીની અર્થદીપિકાની અંદર કે આ ગોલોકધામનું વર્ણન ક્યાંથી જાણવું. તો વાસુદેવ મહાત્માએ ગ્રંથ લખેલો છે 16-17 બરાબર. 2 અધ્યાય ખાસ વાંચજો ધવલભાઈ. 16 અને 17ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ કહે છે કે વાસુદેવ મહાત્માની અંદર
કે ગોલોકની મધ્યે એક મોટો ચોક આવેલો છે, તેને જ અક્ષરબ્રહ્મ કહે છે, અને એની મધ્યે જે મંદિર આવેલું છે તે જ અક્ષરધામ છે, બરાબર. એની અંદર એ દિવ્ય મંદિરની અંદર સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ પોતે રાધા લક્ષ્મી આદિ જે પોતાના નંદ સુદન જે પાર્ષદો છે તેની સાથે બિરાજમાન છે. સમગ્ર વર્ણન વાસુદેવ મહાત્મ્યની અંદર લખેલું છે. બીજું લખેલું છે કે તમારે એમ કે બ્રહ્મવિવર્ત પુરાણની અંદર જે શ્રી કૃષ્ણ જન્મખંડ છે તેની અંદરથી જાણી લો. એટલે આ 2 ગ્રંથના રેફરન્સ આપેલા છે આ ગોલોકધામનું વર્ણન જાણવા માટે. એમાં વાસુદેવ મહાત્મ્યની અંદર તો અતિ સ્પષ્ટ રીતે ગોલોકની મધ્યે આવેલું અક્ષરધામ છે એની અંદર સ્પષ્ટ રીતે આ ભગવાન વેદવ્યાસના વચન છે. ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ હિસાબે અક્ષરધામ કહે, અક્ષરધામને કોઈ અલગ બતાવવામાં આવ્યું જ નથી. ગોલોકની મધ્યે અક્ષરધામ એવો શબ્દ ભગવાન સ્વામિનારાયણ વાપરેલો છે, બરાબર. એટલે ગોલોકમાં જાઓ તોય અક્ષરધામમાં જવાય, બરાબર. એટલે ઘણી જગ્યાએ ગોલોક શબ્દ વાપરે, ઘણી જગ્યાએ અક્ષરધામ વાપરે, ઘણીકમાં ગોલોક મધ્ય અક્ષરધામ. જે પ્રમાણે જ્યાં જે વાત થતું હોય એ પ્રમાણે એવું અર્થઘટન કરાય. દાખલા તરીકે કોઈ વિદેશ રહેતું હોય તો ભાઈ તમે ક્યાં રહો છો, તો કે ભારત રહે છે, બરાબર, ઇન્ડિયા રહે છે. એમ કે ભારતમાં રહેતો હોય માણસ છે તો ભાઈ તમે ક્યાં રહો છો, તો ભાઈ હું ગુજરાતમાં રહું છું. ગુજરાતમાં આપણે ફરતા હોય તો ભાઈ તમે ક્યાં રહો છો, તો ભાઈ હું સુરત રહું છું કે અમદાવાદ રહું છું. એટલે કાં પેલો માણસ રહે છે કાં છે એની હું લોકેશન એ પ્રમાણે વાત કરતા હોય પેલા ભાઈ. એનો મતલબ એવો નથી કે ભારત ખંડ અલગ થઈ ગયો, એમાં ગુજરાત અલગ થઈ ગયું, એમાં કે સુરત અમદાવાદ અલગ થઈ ગયું. પણ મુખ્ય ભારતની અંદર ગુજરાત આવેલું છે અને ગુજરાતની અંદર સુરત અને અમદાવાદ આવેલું છે. એ કાંઈ જુદું નથી, અપૃથક સિદ્ધ જ છે. એની સાથે ને સાથે રહી જેમ લાલ ગાય કે સફેદ ગાય, બરાબર, તો કે તમે લાલ જુદું કરી નાખો ને ગાય જુદું કરી નાખો એમ જુદું થાય નહીં. તેમ અક્ષરધામ જે છે તે ગોલોકની મધ્ય જ આવેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ઘણી જગ્યાએ આ શબ્દ વાપરેલા છે. એટલે એની ટીકા વાંચો, બરાબર, શાંતિ રાખજો, બરાબર. દરેકે જે ધામમાં જવાનું તે ધામમાં જ જવાનું છે. તમે ગોલોકમાં જાઓ તો બી અમને કંઈ પ્રોબ્લેમ નથી, અક્ષરધામમાં હો તો બી અમને કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ખંડાનાત્મક વૃત્તિ જે તમારી જે છે તે મહેરબાની કરીને બંધ કરી નાખો. ને એમાં સતાનંદ સ્વામીના નામે અર્થના અનર્થ તમે જે બધા કરો છો એ તો બહુ હાસ્યાસ્પદ છે, બરાબર. સતાનંદ સ્વામી જે કહી ગયા એ સંપૂર્ણ તમે રજૂ કરો. તમે તમને 108મો શ્લોક કીધો તમે જોઈ લેજો, બરાબર. અને વેદ વ્યાસના વચન તમને કીધા આ વાસુદેવ મહાત્મ્યના એ તમે તમારા ઘરનું અર્થઘટન કરો તે કોઈ માન્ય નહીં રાખે. સસ્તું સાહિત્યવાળાએ ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી કરેલું છે તે તમે જોઈ લેજો. એની અંદર પણ આ જ વસ્તુ લખેલી છે. 44મા શ્લોકની અંદર જે મુનિઓને શ્રાપ થયો એમાં ઉદ્ધવજી પણ હતા, બરાબર. તમે તો ઉદ્ધવજીને કે આમ મોકલી આપ્યા અને ત્યાં મોકલી આપ્યા એવું ખોટું અર્થઘટન કરેલું છે. અને શ્રી નારાયણ મુનિ લખેલું છે, બરાબર. એ તમને વાત કરી, નારાયણ મુનિ તો અવર નથી, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. સુરતની અંદર છેલ્લા 190 વર્ષથી મંદિર છે, એનો વહીવટ પણ એમાં ચાલે ને દસ્તાવેજો બી 190 વર્ષ પૂર્વ એના નામ પર જ બનેલા છે. એટલે આ કોઈ કાલ્પનિક વાત નથી. ને સત્સંગ યુએની અંદર પણ લખાયું ગુરુ રામાનંદ સ્વામી હતા ત્યારે દીક્ષા સમયે સહજાનંદ સ્વામીના 2 નામ પડેલા, સહજાનંદ અને નારાયણ મુનિદેવ. એટલે ભગવાનના અનેક નામ હોય છે. ને ભગવાન સ્વામિનારાયણનું નામ માર્કંડેય ઋષિએ એક શ્રી કૃષ્ણ નામ પણ પાડેલું હતું, બરાબર. શ્રી કૃષ્ણ, હરિ અને નીલકંઠ, બરાબર, આ 3 નામ પાડેલા હતા. એટલે હરિ અને કૃષ્ણ ભેગા કરીને હરિકૃષ્ણ નામ પણ પાડેલું હતું. અને સતાનંદ સ્વામીએ સમગ્ર સત્સંગી જીવનની લીલામાં ભગવાન સ્વામિનારાયણનું પહેલું નામ શ્રી કૃષ્ણ તરીકે છે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ એમ કરીને આખો જે છે શ્રી કૃષ્ણ તરીકે આ ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને સતાનંદ સ્વામી પણ કીધેલું છે. અને મેં તમને કીધું એ પ્રમાણે આ સત્સંગી જીવનની અંદર પણ આવે છે, બરાબર. એટલે કૃષ્ણ નામ છે તે ફક્ત ને ફક્ત તમે યોગરૂટ કરીને એક જ વ્યક્તિ પર તમે કરવા જશો તો મોટા શાસ્ત્રના બહુ વાદ આવશે. મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે ભાઈ ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણ નારાયણના જન્મ પહેલાં પણ આ નામ પ્રચલિત જ હતું બધું, બરાબર. ભાગવતની અંદર બધી વાત કરેલી છે. ને તમારે ખાસ વિશેષ જોવો હોય તો શિક્ષાપત્રી અર્થદીપિકા 29મો શ્લોક તમે વાંચજો, જોજો. એની અંદર આ અનાદિ શ્રી કૃષ્ણની વાત કરેલી જ છે. એ અનાદિ શ્રી કૃષ્ણ અને દેવકીનંદન શ્રી કૃષ્ણની અંદર કોઈ ભેદ અમે માનતા જ નથી. તત્વ તો એક જ છે. ને સ્વામિનારાયણ બી એ જ તત્વ છે, કોઈ અલગ તત્વ છે જ નહીં. કોઈ માને કે કોઈ નહીં માને એનો અંગત પ્રશ્ન છે. અમે આતંકવાદી વૃત્તિથી કોઈને એવું બળજબરીથી બળાત્કાર કરીને એવું સાબિત કરવા પણ માગતા નહીં કે અમે જે અર્થઘટન કર્યું તે તમારે માનવું જ પડે ને માનવું જ જોઈએ. પણ અમે જે માનેલું છે એ સમગ્ર શાસ્ત્ર આધારે છે, શાસ્ત્રમાં મળતું આવે છે, પંડિતોએ માન્ય રાખેલું છે. મોટા મોટા કહેવાતા આજના જગતગુરુ રામાનુજાચાર્ય કે પછી કહેવાતા આજે ડોંગરેજી મહારાજ કે કમલાકાંત ત્રિપાઠીજી, એવા તો ઘણા થઈ ગયા. હાલની અંદર બી તમે જો દરેકે સ્વામિનારાયણ સંપ્રદાયને માન આપેલું જ છે. ને તમારા પુષ્ટિ માર્ગના પણ કેટલા મોટા જે બાવાઓ છે તમારા સંપ્રદાયની અંદર આવે જ છે.
એટલે અમે ક્યારે પણ પુષ્ટિ માર્ગનું ખંડન કરવા માગતા જ નથી, પણ તમે મોંમાં આંગળા નાખીને આ બધી વસ્તુ કરો છો એટલે અમે આટલું પણ બોલ્યા છે. બાકી અમને પુષ્ટિ માર્ગ પ્રત્યે માન છે, અમે માનની દ્રષ્ટિએ જોઈએ છે. અને ભગવાન સ્વામિનારાયણ સેવાની રીતિ, ઉત્સવની રીતિ બધી છે ત્યાં તમારા જે પુષ્ટિ માર્ગના વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથની જ સમગ્ર માન્ય કરેલી છે અને એ પ્રમાણે અમે ચાલીએ છીએ. બરાબર, વર્ષોથી અમારે જે સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી અમે એ રીતિ પ્રમાણે અમે ચાલીએ છીએ. એટલે એમની સેવા રીતે અમે સ્વીકારેલી છે, પણ જ્ઞાન જે છે તેમને ભગવાન શ્રી રામાનુજાચાર્યને સ્વીકારેલું છે. આ એક સ્પષ્ટતા તમને કરી દઉં. એટલે હવે કંઈ બહુ વિશેષ કંઈ કહેવું નથી. બરાબર, આ જે તમે કોર્ટની વાત કર્યા કરો આખા વિડીયોની અંદર કે કોર્ટમાં આમ કીધું, કોર્ટમાં પણ કોર્ટની અંદર કયા મુદ્દા પર વાત થઈ ભગવાન તરીકે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે કે નથી, એ મુદ્દા પર જો ચર્ચા વિચારણા થયો હોતે તો કદાચ કોર્ટ એમ કહેતે કે ભાઈ સુપ્રીમ કોર્ટ કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન નથી, તો આપણે માનતે ભાઈ કોર્ટની અંદર ચર્ચા વિચારણા થઈ, ચાલો બરાબર છે. પણ એક બાજુ તમે એમ કહો છો પેલા ભાઈને ટેડકાવીને, બરાબર, હેપ્પીનભાઈ કે બીજાને કે તમને કંઈ શાસ્ત્રની ખબર નથી પડતી, તમે જમીને શાસ્ત્ર ભણ્યા, ત્યાં ફલાણું ભણ્યા, ઢીકણું ભણ્યા, પ્રમાણ કોને કહેવાય. એક બાજુ તમે પ્રમાણની વાત કરો છો અને બીજી બાજુ તમે કોર્ટની વાત કરો છો. બરાબર, પણ જે પ્રમાણ, જે શાબ્દ પ્રમાણ છે એ 3 પ્રમાણ જે કીધા મુખ્ય વેદાંતિઓએ, પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ પ્રમાણ તો માનવા જ પડે. બરાબર, એ શાબ્દની અંદર બી સ્પષ્ટ રીતે આવે છે. વાસુદેવ મહાત્મ્યની અંદર તમે ભાગવતાદિકના ખીલિંગ બતાવી, સમગ્ર વસ્તુની તમને શું છે કળી સાંકળ તમને જોડીને બતાવી. હવે આ તમે નહીં માનો તો મેં કંઈ તમને જબરજસ્તી નથી કહેતા, પણ અમારા સંપ્રદાયની અંદર લખાયેલું છે, અમે માનીએ છીએ. અને કહેવાતા ઇતિહાસકાર રેમન્ડ વિલિયમે પોતાની અંદર તમે ગૂગલમાં સર્ચ મારજો, તમને સ્પષ્ટ રીતે મળશે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતે 1830ની સાલની અંદર ધામમાં ગયા ત્યારે તેઓ કેટલા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા તેની સંખ્યા પણ લખી છે. બરાબર, 16 થી 17 લાખ જેટલા હતા હરિભક્તો, 16 થી 17 લાખ જેટલા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા. અને તે સંખ્યા જે વધીને 2 કરોડ જેટલી થઈ ગઈ, એવું સ્પષ્ટ રીતે આ ઇતિહાસકારે લખેલું છે. અમારા સંપ્રદાયનો અમે કંઈ લાવતા જ નથી. એટલે આટલા બધા લોકો કે મૂર્ખ નહીં હોય. બરાબર, વિશેષ કાંઈ કહેવું નથી. તમારા સંપ્રદાયનું તમે સાચવો. બરાબર, અને કદાચ અક્ષર પૂછો તમે ખંડન કરો. ત્યાર પહેલાં મેં તમને જે પેલી ચોપડીની વાત કરી તે ચોપડી પહેલાં તમે અપસિદ્ધાંત પરિહાર નામની ચોપડી વાંચી લેજો. બરાબર, પછી તમે ખંડન કરશો તો બરાબર છે. બાકી કંઈ કદાચ તમે તમારા મતનું ખંડન નથી કરતા ને, એ ખાસ જોઈ લેજો. બરાબર, આ વિડીયોને વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.